સુરતમાં માત્ર અડધા કલાકના વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરતમાં પડેલા માત્ર 30 મિનિટના વરસાદે શહેરની વ્યવસ્થાની વાસ્તવિકતા સામે લાવી છે। શ્યામ મંદિર વિસ્તાર, ઉધના બસ ડેપો, અણમૃત દ્વાર ગેટ પાસે તેમજ પોશ વિસ્તાર વેસુમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે રાહદારીઓ પણ ભારે હાલાકી ભોગવતા જોવા મળ્યા હતા। અનેક સ્થળોએ વાહન ધીમી ગતિએ પસાર થતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। દર વર્ષે વરસાદ પહેલા ડ્રેનેજ સફાઈ અને પાણીના નિકાલની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ માત્ર અડધા કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોમાં પાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે જો સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે, તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી કેટલી અસરકારક છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।